બોર્ડર પર પોલીસનો લોખંડી પહેરો. અંબાજીની છાપરી ચેકપોસ્ટ પર વાહનોનું સઘન ચેકિંગ શરૂ થઈ ગયું છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી હવે સરહદી વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ખાસ કરીને અંબાજી નજીક આવેલી આંતરરાજ્ય બોર્ડર પર પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. રાજસ્થાન અને ગુજરાતને જોડતી ગુજરાત છાપરી ચેકપોસ્ટ પર અત્યારે પોલીસની બાજ નજર છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે અંબાજી પોલીસ અત્યંત સતર્ક બની છે. રાજસ્થાન તરફથી આવતા તમામ નાના મોટા વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. કોઈપણ પ્રતિબંધિત વસ્તુ કે અસામાજિક ગતિવિધિઓ રાજ્યમાં પ્રવેશી ન શકે તે માટે પોલીસ જવાનો રાત દિવસ તૈનાત છે. માત્ર અંબાજી જ નહીં પણ દાંતા ડિવિઝનની તમામ 4 આંતરરાજ્ય બોર્ડર પર અત્યારે સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. અંબાજી છાપરી ચેકપોસ્ટ પર 24 કલાક પોલીસનો પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી કોઈપણ અનિચ્છનીય બનાવને અટકાવી શકાય. ચૂંટણી પહેલા વહીવટી તંત્રની આ કડક કાર્યવાહીથી ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે બનાસકાંઠા જિલ્લામાં દાંતા ડિવિઝન વિસ્તારમાં અમીરગઢ પોલીસ સ્ટેશન અને અંબાજી પોલીસ સ્ટેશન બંને પોલીસ સ્ટેશનમાં કુલ 4 આંતરરાજ્ય ચેકપોસ્ટ ચાલુ છે. આ ચેકપોસ્ટ ઉપર પોલીસ અને જીઆરડીના માણસો રાઉન્ડ ક્લોક વાહન ચેકિંગ કરી રહ્યા છે અને જે સરહદી વિસ્તારોમાંથી બનાસકાંઠા જિલ્લામાં જે દારૂની હેરફેરી થાય કે અન્ય કોઈ એનડીપીએસના પદાર્થોની હેરફેર માટેનું જે ચેકિંગ છે એ ચાલુ છે. અને આ ચેકપોસ્ટ ઉપર અમીરગઢ પોલીસ તથા અંબાજી પોલીસે ઇંગ્લિશ દારૂના કેસો અને જે વાહન ચાલકો દારૂ પીને ખાસ કરીને આવે છે એનું ચેકિંગ હાથ ધરી અને ધરપકડ કરેલ છે અને કામગીરી ચાલુ છે.